वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી અને સ્વાધ્યાય 3.1 ના એક્ઝામ્પલ ગણ્યા. બરાબર કે ભાઈ રેડિયન માપને આપણે ડિગ્રીમાં ફેરવ્યું હતું, ડિગ્રીને રેડિયનમાં ફેરવ્યું હતું. બરાબર, તો એ સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન 2 ને કન્ટિન્યુ કરીએ. રેડિયન માપને સંગત અંશ માપમાં ફેરવો, પણ થોડુંક રિવિઝન કરી લઈએ સૂત્રોનું. બરાબર કે રેડિયન માપ અને ડિગ્રી વચ્ચે શું સંબંધ છે. ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો 1 ડિગ્રી બરાબર કેટલા થશે? π/180 રેડિયન. બરાબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો પછી 1 રેડિયન બરાબર કેટલા થશે? 180/π ડિગ્રી. રિવર્સ પાઈ આમ જતો રહે તો પાઈ રેડિયન = 180 શું થઈ જશે? ડિગ્રી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પછી ડિગ્રી અને મિનિટ વચ્ચે શું સંબંધ છે? 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થશે? 60 મિનિટ. અને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થશે? 60 સેકન્ડ. બરાબર, અને 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો 1 મિનિટ એટલે 1/60 ડિગ્રી. બરાબર, આ જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એ આપણે ડિગ્રીને રેડિયન અને રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે આપણને ઉપયોગમાં આવશે. બરાબર છે. ચાલો, તો પ્રશ્ન 2 નો બીજો છે, રેડિયન માપને સંગત અંશ માપમાં ફેરવો. તો -4 રેડિયન છે એને આપણે અંશમાં ફેરવવું છે, તો રેડિયનને અંશમાં ફેરવવું હોય તો 180/π વડે આપણે ગુણવું પડે. ચાલો, -4 * 180/π આ શું થઈ ગયું? ડિગ્રી. બરાબર, એટલે કે અંશમાં રેડિયન અંશમાં કન્વર્ટ થઈ ગયું, પણ આપણે પાઈ ની કિંમત મૂકવી પડે ને. ચાલો, પાઈ ની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે? 22/7. બરાબર, અહીંયા કાઉન્સ રાખું તો 4 * 180 પાઈ એટલે 22/7. 7/7 આવશે એટલે અંશમાં લખું છું ડિગ્રી. અહીં ડિગ્રી કરો તો પણ ચાલે. 2 * 4 11 * 22. બરાબર, અહીંયા માઈનસ, હવે કઈ ભાગ ઉડે છે નથી ઉડતા, તો અહીંયા 180 તો કેટલા થશે? 360 * 7 અને આ 11 ડિગ્રી. બરાબર, 360 * 7 કરો એટલે 36 * 7 બરાબર થશે 2520/11 ડિગ્રી. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? રેડિયન માંથી ડિગ્રીમાં કન્વર્ટ કરો એટલે કમ્પ્લીટ ડિગ્રી, મિનિટ, સેકન્ડ બરાબર એ રીતે કન્વર્ટ કરવાનું. એટલે 2520/11 છે, તો આ ડિગ્રીનો પૂર્ણાંક ભાગ કયો હશે એ જાણવા માટે હું અહીંયા બાજુમાં ભાગાકાર કરું છું. 2520/11 બરાબર, એટલે કે 11 * 22 અને કેટલા વિધા? 3 પ્રતિ વિધા 2. ફરી વખત 11 * 22 એટલે 11 * 33 થઈ જશે 22. બરાબર, અને આ કેટલા વિધા? 32 માંથી 22 જાય એટલે કે 10. સમજાણું? અને આ જે 0 વિધા એ 0 આપણે ઉપર જવા દો તો પણ ચાલશે. બરાબર, આવો 0 ને ઉપર જવા દો, આ 0 કાઢી નાખો, આ 0 ને ઉપર લઈ લો એટલે કમ્પ્લીટ આનો પૂર્ણાંક ભાગ શું થઈ જશે? 220 ડિગ્રી. 220 ડિગ્રી અને શેષ બાય 11 એ પણ ડિગ્રી જ છે. મોસ્ટલી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? તો હવે આ જે પૂર્ણાંક ડિગ્રી છે 10/11 ડિગ્રી, એને શેમાં ફેરવવાનું? મિનિટમાં. તો આને મિનિટમાં ફેરવો તો 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થશે? 60 મિનિટ. એટલે કે આને 60 વડે આપણે 220 ડિગ્રી, આ 10/11 જે છે એને આપણે 60 વડે ગુણી દઈએ. બરાબર, એટલે આ જે ડિગ્રી હતું એ શું થઈ ગયું? મિનિટ. બરાબર, આ જે ડિગ્રી હતું 10/11 એને 60 વડે ગુણી દીધું એટલે એ શું થઈ ગયું? મિનિટ. ચાલો, તો અહીંયા -220 ડિગ્રી આ કેટલા થઈ ગયા? 60 * 10 600/11 મિનિટ. બરાબર, હવે આ મિનિટ ને આપણે પૂર્ણાંક મિનિટમાં ફેરવીએ. બરાબર,
ચાલો તો 600 ભાગ્યા 11 કરો 600 ભાગ્યા 11 અહીંયા કરી દો તો 11 પંચા 55 અહીંયા કેટલા વિધા 5 આ 0 ને ઉપર જવા એટલે થઈ ગયા 50 એટલે અહીંયા બરાબર જુઓ કે ભાઈ -220 ડિગ્રી આને કઈ રીતે લખીશું આ 0 ઉપર જતો રહેશે 50 એટલે આનો મિનિટનો પૂર્ણાંક ભાગ 50 મિનિટ અને 5/11 મિનિટ આ રીતે લખાશે એટલે આજે 600/11 મિનિટમાંથી એક પૂર્ણાંક મિનિટ મળી ગઈ 50 મિનિટ અને 5/11 અપૂર્ણાંક મિનિટ મળી હવે એ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો 1 મિનિટ એટલે 60 સેકન્ડ એટલે 60 વડે ગુણી દો એટલે કે -220 ડિગ્રી 50 મિનિટ અને 5/11 ને હું 60 વડે ગુણી દઈશ એટલે આ મિનિટ શું થઈ જશે સેકન્ડ બરાબર ચાલો તો -220 ડિગ્રી 50 મિનિટ આ 300 60 300/11 સેકન્ડ બરાબર એટલે અહીંયા -220 ડિગ્રી 50 મિનિટ 300 ભાગ્યા તમે 11 કરો એટલે 11 દુ 22 બરાબર હવે તમારે રેન્ડમલી અહીંયા જે એકદમ નજીક હોય બરાબર એ સેકન્ડ પૂર્ણાંક સેકન્ડ તમારે લખી નાખવાનું બરાબર તો 300 ભાગ્યા 11 કરો એટલે 27 સેકન્ડ જેવું થાય નિયર બાય આ બાજુમાં લખ દો લગભગ કેમ કે એનો પૂર્ણાંક 27 નહીં આવે પૂર્ણાંક આવશે પણ પછી ત્યાં ચાલે એનો પૂર્ણાંક ભાગ લખી દેવો તમે 300 ભાગ્યા 11 કરશો એટલે 11 દુ 22 બરાબર એ કેટલા વિધા 8 0 11 સત્તા 77 એટલે અહીંયા 3 એટલે 27 પૂર્ણાંક સેકન્ડ આવી ને તો પછી એની આરે ઇન્ટુ 3/11 કરવાની જરૂર નથી કેમ કે એ તો એકદમ માઇક્રોમાં જતું રહેશે એટલે આ કમ્પ્લીટ આ રીતે લખી નાખવાનું થશે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે રેડિયન માપને બરાબર સમજો રેડિયન માપને તમે ડિગ્રીમાં કન્વર્ટ કરો છો બરાબર ત્યારે થોડું કોમ્પ્લિકેટેડ થશે બરાબર કેમ કે ડિગ્રીને ડિગ્રીમાં આવી ગયા પછી એને કમ્પ્લીટ એમાંથી ડિગ્રીનો ભાગ મેળવવાનો થાય અપૂર્ણાંક ડિગ્રીને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવું પડે બરાબર પછી એમાં બી કમ્પ્લીટ મિનિટ મેળવીને જે અપૂર્ણાંક સેકન્ડ આવે અપૂર્ણાંક મિનિટ આવે અને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ફરી વખત 60 વડે ગુણવું પડશે અને એ ભાગાકાર કરીને કમ્પ્લીટ આપણો આન્સર આવશે એટલે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 5π/3 ને આ રેડિયન માપને આપણે ડિગ્રીમાં ફેરવવું છે તો આ તો બહુ સિમ્પલ થશે બહુ ઈઝી કેમ કે 5π/3 રેડિયન છે એને અંશમાં ફેરવવા માટે હું 180/π વડે ગુણી દઉં બરાબર એટલે આ થઈ ગયું ડિગ્રી આ π થઈ ગયું કેન્સલ અને અહીંયા 3 6 તેરી 18 એટલે 60 અને 60 ઇન્ટુ અહીંયા 5 લીધા એટલે 6 5 30 300 ડિગ્રી પૂરું બહુ ઈઝી બરાબર એવો જ પ્રશ્ન 4 છે એ તમે જાતે પૂર્ણ કરજો અને હવે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક ચક્ર 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે બરાબર શું કીધું છે એક ચક્ર 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે ચક્ર છે 1 મિનિટમાં 360 વખત ફરે છે બરાબર તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે તો સૌપ્રથમ પહેલા આપણને 1 મિનિટનું ભ્રમણ આપ્યું છે અને પૂછ્યું છે 1 સેકન્ડ તો જે મિનિટનું ભ્રમણ આપ્યું છે તો પહેલા આપણે એને સેકન્ડમાં કેટલું ભ્રમણ કરશે એ જોઈ લઈએ પછી એનું રેડિયન માપ આપણે ગોતીશું બરાબર તો અહીંયા શું કીધું છે કે ભાઈ 1 મિનિટમાં ચક્રની પરિભ્રમણની સંખ્યા રકમ આપણને કીધી છે 360 એને આપણે સેકન્ડમાં ફેરવવું છે હવે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય 60 સેકન્ડ તો આના વાક્યને હું આમ લખી શકું ને કે ભાઈ 60 સેકન્ડમાં ચક્રની પરિભ્રમણની સંખ્યા 360 હવે આપણે પૂછ્યું છે શું છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે તો પહેલા આપણે 1 સેકન્ડમાં ચક્ર કેટલું ભ્રમણ કરે છે કેટલી સંખ્યામાં ભ્રમણ કરે છે એ ગોતવું પડશે
તો 60 સેકન્ડમાં ચક્રની પરિભ્રમણની સંખ્યા આપણને ખબર પડી ગઈ 360. તો અહીંયા હું આમ લખી શકું કે ભાઈ તો 1 સેકન્ડમાં ચક્રની પરિભ્રમણની સંખ્યા કેટલી થાય? બરાબર. તો સિમ્પલ 1 ગુણ્યા 360 અને છેદમાં કેટલા આવશે 60 એટલે 6. બરાબર. 360 ભાગ્યા 60 એટલે કે મીંડો મીંડો ગયો 60 36. એટલે કે 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા કેટલી થાય? 1 સેકન્ડમાં ચક્રની ભ્રમણની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 6. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો. 1 સેકન્ડમાં ચક્ર કેટલી વખત ફરે છે? 6 વખત. હવે જો ચક્ર સપોઝ અહીંથી ફરતું હોય તો કમ્પ્લીટ આ પૂરું થયું. બરાબર સમજો. અહીંથી શરૂઆત કરી, એક રાઉન્ડ મારીને આવ્યો એટલે અહીંયા સુધી એક ચક્ર ફેર્યું. બરાબર. આ લાઈન કરી દો તો કેટલા ડિગ્રી ફેરવું કહેવાય? કમ્પ્લીટ અહીંથી અહીંયા સુધી આખો રાઉન્ડ પૂરો કર્યો એટલે કેટલા ડિગ્રી થાય વિદ્યાર્થી મિત્રો? 360. બરાબર. તમને ખ્યાલ જ હશે. આપણે ખૂણામાં જોઈએ તો વચ્ચે આક્સિસ લાવી દો, x એક્સિસ અને y એક્સિસ. આ 90 નો ખૂણો, આ 90 નો ખૂણો, આ 90 નો ખૂણો થાય, આ 90 નો ખૂણો થાય. 90 90 90 90 ચાર વખત 90 9 ચોક 36 360. એટલે કે ચક્ર એક પરિભ્રમણ પૂરું કરે એટલે 360 ડિગ્રી ફરે. હવે 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? આપણે એક સંબંધ યાદ કરો, મેં તમને આવો લખાવ્યો હતો કે ભાઈ 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન. કેટલા રેડિયન થાય? પાઈ રેડિયન. તો અહીંયા ચક્ર એક પરિભ્રમણમાં 360 ડિગ્રી ફરતું હોય, 360 ડિગ્રી એ કેટલા રેડિયન થાય? 2 પાઈ રેડિયન. સિમ્પલ. 180 ડિગ્રી એ પાઈ રેડિયન. એટલે કે ચક્ર અડધું ફરે એટલે અહીંયા 180 નો ખૂણો બને. 180 નો ખૂણો એટલે પાઈ રેડિયન અને આખું અહીંયા ફરી જાય એટલે કે 2 પાઈ રેડિયન એટલે કે 360 ડિગ્રી. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચક્ર અડધું ફરે. બરાબર. અહીંયા સુધી અડધો ભાગ હોય તો આ થઈ ગયું 180 ડિગ્રી અને બીજું 180 ડિગ્રી આખું પૂરું કરવામાં લે એટલે 360 ડિગ્રી. બરાબર. એક પરિભ્રમણે થાય એટલે કે 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? 2 પાઈ રેડિયન. એટલે એક પરિભ્રમણ માટે, બરાબર, એક પરિભ્રમણ માટે રેડિયનમાં કેટલું આવ્યું? 2 પાઈ રેડિયન. તો આ તો કેટલા પરિભ્રમણ કરે છે? કુલ 6. તો 6 પરિભ્રમણ માટે નું રેડિયનમાં કેટલું થશે? તો કે 6 ગુણ્યા 2 પાઈ એટલે કે 12 પાઈ રેડિયન. સિમ્પલ. હવે વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ આપણને આગળ કામમાં આવવાનો છે. બરાબર ધ્યાન રાખજો. જો અહીંથી ફરવાની શરૂઆત કરે એટલું ફરે 90 ડિગ્રી, એટલું ફરે બીજા 90 એટલે આ થઈ ગયું 180 ડિગ્રી. આપણે સંબંધ તમને અગાઉ લખાવેલો 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન થાય. તો 360 ડિગ્રી કેટલા રેડિયન થશે? 2 પાઈ રેડિયન. સિમ્પલ. બરાબર. એટલે અહીંથી 180 પૂરું થયું અને અહીંયા કમ્પ્લીટ બીજું 180 એટલે કેટલા થઈ ગયા? 360. ચાલો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે. પ્રશ્ન નંબર 4. બહુ ઈઝી છે. ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે? 100 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ચાપની લંબાઈ 100 સેમી ત્રિજ્યા કીધી છે. બરાબર. વર્તુળના ચાપની લંબાઈ આપણને L 22 સેમી કહી દીધી છે. હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ થીટા ગોતો. બરાબર. જ્યાં પાઈ બરાબર 22/7 લેવું. બરાબર. રકમ મેં અહીંયા સંકેત સ્વરૂપે લખી નાખી છે. કોઈ વર્તુળની ત્રિજ્યા 100 સેમી કીધી છે, ચાપની લંબાઈ સંકેત L 22 સેમી કીધું હોય તો એ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ ગોતો. બરાબર. ચાલો. ખૂણાનું અંશ માપ ગોતો એવું કીધું છે. એટલે ખૂણો કેટલા ડિગ્રીનો છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ થીટા L R ને સાંકળતું સૂત્ર કયું વિદ્યાર્થી મિત્રો? થીટા L r. બરાબર. તો L તરીકે અહીંયા કેટલા છે? 22. R તરીકે કેટલા છે? 100.
બરાબર આપણને અંશ માપ કીધું છે તો આ થીટાનું કયું માપ આવ્યું છે રેડિયન માપ આવ્યું છે તો આને અંશમાં ફેરવવા માટે 22/100 ઇન્ટુ π/180 વડે ગુણી દો એટલે આ રેડિયન થઈ ગયું ડિગ્રી અહીંથી તમને જાતે આ દાખલો આવડી જશે બરાબર જાતે કમ્પ્લીટ કરી દેજો બરાબર છે ચાલો ત્યારબાદ प्रश्न नंबर 5 प्रश्न नंबर 5 40 સેમી વ્યાસ વાળો આપણને વ્યાસ કીધું છે 40 સેમી બરાબર એટલે કે ત્રિજ્યા r એની અડધી થશે ને 20 સેમી જીવાની લંબાઈ 20 સેમી છે 40 સેમી વ્યાસ વાળા વર્તુળની કોઈ જીવા છે એ જીવાની લંબાઈ આપણને કીધું છે 20 સેમી છે તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધો આપણને એવું પૂછ્યું છે કે જીવાને સંગત લઘુચાપનું માપ એટલે કે L જ થશે અહીં આપણે આકૃતિ દોરીને કામ કરશું બરાબર કોઈ વર્તુળ છે બરાબર સમજો આ વર્તુળનું કેન્દ્ર છે એનો વ્યાસ 40 સેમી ત્રિજ્યા કેટલી કીધી 20 સેમી અને એમાં કોઈ જીવા છે એની લંબાઈ પણ કેટલી કીધી 20 સેમી જીવા એટલે કેન્દ્રમાંથી પસાર ન થતો વ્યાસ કેન્દ્રમાંથી પસાર ન થતો વ્યાસ આવે જ નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે જીવા AB હું આ રીતે દર્શાવું છું જોજો આ થઈ ગઈ જીવા AB તો ગમે ત્યાં દર્શાવી શકાય પણ કેન્દ્રમાંથી પસાર નહીં કરવાનો બરાબર આ થઈ ગઈ જીવા AB એની લંબાઈ 20 સેમી કીધું છે બરાબર ચાલો આ O હવે હું OB ને જોડી દઉં વિદ્યાર્થી મિત્રો તો OB વર્તુળની ત્રિજ્યા થઈ એ જ રીતે OA ને જોડી દઉં તો AB વર્તુળની ત્રિજ્યા થઈ ત્રિજ્યા કેટલી મળી ગઈ આપણને 20 બરાબર અને જીવાની લંબાઈ AB રકમમાં કેટલી કીધી 20 તો આ જીવાને સંગત લઘુચાપનું માપ આ જીવા AB ને સંગત લઘુચાપ આ થશે ને આ જે L છે ને એ આપણે ગોતવાનો છે તો L સાકળનું સૂત્ર θ L/r તેમાં θ અને r જોઈએ r તો 20 છે પણ અહીંયા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જે θ છે ઈ આપણી પાસે રકમમાં આપ્યો છે નહીં પણ ઈ જે ખૂણો કયા ત્રિકોણમાં બને છે OAB ત્રણેય ત્રિકોણના બાજુના માપ 20 20 20 એટલે કે આપેલો ત્રિકોણ કયો ત્રિકોણ થયો સમભુજ ત્રિકોણ અને સમભુજ ત્રિકોણ હોય વિદ્યાર્થી મિત્રો એમાં જે ખૂણાનું માપ હોય ત્રણ ખૂણા 60 ડિગ્રી ના હોય બરાબર એક ના હોય 60 ડિગ્રી ના હોય એટલે આપણે ખૂણો આપણે 60 લઈ શકીએ અને દાખલો ગણી શકીએ તો અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ અહીં ત્રિજ્યા OA બરાબર OB 20 સેમી બરાબર અને જીવા AB 20 સેમી એટલે કે એમ કહી દઈશ ત્રિકોણ OAB સમભુજ ત્રિકોણ હોવાથી કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી બરાબર ડિગ્રીને રેડિયનમાં ફેરવી દો 1 ડિગ્રી એટલે π/180 રેડિયન થાય એટલે 60 તેરી 6 તેરી 18 બરાબર એટલે થીટા બરાબર π/3 રેડિયન થયું ને ચાલો તો હવે જે લઘુચાપની લંબાઈ આપણને કીધી છે θ L/r મુજબ L ને કરતા બનાવો તો θ r થાય θ કેટલા કીધી હતા π/3 અને r કેટલો છે 20 એટલે આ શું થઈ ગયું 20 π/3 સેમી કેમ કે r સેમી માં છે ને એટલે અહીંયા સેમી માં આવશે હવે તમે વિચારતા છો સાહેબ અહીંયા ડિગ્રી માં નહીં લેવાનું નહીં કેમ કે લંબાઈ થોડી ડિગ્રી માં હોય કોઈ દિવસ એટલે અહીંયા થીટા શેમાં લેવાનું આપણે રેડિયનમાં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર
નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 એવું કીધું છે કે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા આંતરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કીધું છે? બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા આંતરે તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. એટલે કે બે વર્તુળ છે, આ વર્તુળ A, આ વર્તુળ બીજું, વર્તુળનું કેન્દ્ર બરાબર ચાપ દર્શાવવા માટે બે ત્રિજ્યા દર્શાવી હોય તો જ આ ચાપ તો કહેવાશે. આ બે ત્રિજ્યા બરાબર, આની ત્રિજ્યા r1 કહી દો, આની ત્રિજ્યા r2 કહી દો. બરાબર, અહીંયા થીટા કેટલાનો આપ્યો? એકમાં 60 ડિગ્રી, એકમાં 75 ડિગ્રી. આ ચાપની લંબાઈ છે એને L1 કહી દો. બરાબર, જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કીધા છે એટલે અહીંયા L રાખું અને આ પણ શું રાખું? L, કેમ કે એ બે લંબાઈ કેવી કીધી છે? સમાન. એટલે કે અહીંયા બંને માટે અને L1 ને L2 કહી દો તો L1 L2 સિમ્પલ. બરાબર, તો તેમની ત્રિજ્યાઓનો શું ગોતવાનો છે? ગુણોત્તર. તો આ વર્તુળ 1 છે, બરાબર, આ સર્કલ 1 છે, આ સર્કલ 2 છે, તો અહીંયા કહી દો સર્કલ 1 માટે બરાબર થીટા ત્રિજ્યાઓનો ગુણોત્તર કીધો છે ને, એટલે થીટા L/r મુજબ બરાબર આપણે ત્રિજ્યાને કરતા બનાવી લઈએ તો r L/θ. બરાબર, પણ અહીંયા જો r L/θ, થીટા કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. બરાબર, તો ડિગ્રીના વિદ્યાર્થી મિત્રો આપણે રેડિયનમાં લખીશું તો r L/θ કેટલા છે? 60 ડિગ્રી છે ને, એટલે 60 ડિગ્રી એટલે કે r L/60 ગુણ્યા π/180 રેડિયન. કેમ કે ત્રિજ્યા સામે કોઈ દિવસ ડિગ્રીમાં હશે તો તમને ત્રિજ્યાનો પ્રોપર યુનિટ મળશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા C2 માટે બરાબર અહીંયા એને માટે R1 છે. બરાબર, તો અહીંયા θ1 R1 R1 θ1 R1 R1. બરાબર, હવે ડાયરેક્ટ R2 અહીંયા L1 ને L2. બરાબર, θ2. હવે R2 તો ખ્યાલ નથી આપણને, L2 બરાબર સમાન જ છે L1 અને L2 અને θ2 કેટલા છે? 75 ડિગ્રી. એટલે કે R2 બરાબર L2/75 ગુણ્યા π/180. બરાબર, હવે આપણે ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો અહીં આપણને એમ કીધું છે કે ભાઈ ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે કે R1/R2. અહીંયા R1 શું છે વિદ્યાર્થી મિત્રો? L1 60 ગુણ્યા π/180 છેદમાં L2/75 into π/180. બરાબર, તો અહીં આપણને રકમમાં શું કીધું છે? સમાન લંબાઈના ચાપ એટલે કે L1 L2. L1 L2 સમાન છે બરાબર, અને છેદમાં π/180 સમાન થયા. છેદનો છેદ એ ક્યાં રહેશે? અંશમાં, અને અંશનો છેદ ક્યાં રહેશે? છેદમાં. એટલે આ કેટલા આવી જશે? 75/60. બરાબર, 15 પંચા 75 થશે વિદ્યાર્થી મિત્રો, અને કેટલા 50 60 થશે? 12 50 60. વધુમાં 5 તેરી 15 ને 4 તેરી 12, એટલે R1/R2 કેટલો મળ્યો આપણને? 5/4. હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ દાખલો છે અને આવો જ આનો પ્રશ્ન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, તે તમે જાતે બરાબર. તો આજે સ્વાધ્યાય 3.1 હતું જે રેડિયન ડિગ્રી તથા ચાપ કેન્દ્ર ને અનુલક્ષીને જે દાખલા હતા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ત્રિકોણમિતિય વિધેયો માટે જે જરૂરી કન્સેપ્ટો છે એ જોવાના છે. વંદન.